ભારત ડાયમંડ બ્રુસમાં વેપાર બંધ કરી સુરત ડાયમંડ બ્રુસમાં આવવાની શરતોનો એજન્ડા પડતો મૂકી એસડીબીના સંચાલકોએ આજે મુંબઈના બીડીબીમાં વેપારીઓ દલાલો સાથે બેઠક યોજી હતી. અરવિંદ ધાનેરા શાહ, અનુપ મહેતા, કિરીટ ભણસાળીના સહયોગથી મુંબઈના ભારત ડાયમંડ બ્રુસ ખાતે એસડીબીના સંચાલકોએ યોજેલી બેઠકમાં 1000 જેટલા વેપારીઓ દલાલો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વાઇસ ચેરમેન સુરત ડાયમંડ બ્રુસના વાઇસ ચેરમેન બાલાજી ટી પટેલે જાહેરાત કરી હતી કે આ સાડી બીજના દિવસથી એસઆરકેના ગોવિંદ ધોળકિયા અને ધર્મનંદન ડાયમંડ એસડીબીમાં ઓફિસ ખોલશે. મુંબઈના વેપારીઓના સહયોગથી 7 જુલાઈ 2024ના રોજ એસડીબીની 500 ઓફિસ એકસાથ ખુલશે. લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બ્રુસમાં બિઝનેસ શરૂ કરવા તડામાર તૈયારીઓ સાથે એસડીબી મેનેજમેન્ટ કમિટીની મુંબઈમાં એસડીબીના મેમ્બરો સાથે મીટિંગ યોજી હતી. સુરત ડાયમંડ બ્રુસ વતી ચેરમેન ગોવિંદ ધોળકિયા અને વાઇસ ચેરમેન લાલજી પટેલે તમામ મેમ્બરોને સંબોધતા કહ્યું હતું કે આપણો સૌ સાથ મળીને વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બ્રુસ બનાવ્યું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટના આપણો સૌ ભાગીદાર છીએ. નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બ્રુસ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે. તમામની અપેક્ષા સુરત ડાયમંડ બ્રુસ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે. મિત્રો, આજે સુરત ડાયમંડ બ્રુસ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બ્રુસમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. મિટિંગની અંદર 1000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને 7 જુલાઈના રોજ 7 જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું. તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને 7 જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ. અમને ખાતરી મળી છે એટલે જાહેર 7 જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ. 7મી જુલાઈ 500-600 થી વધારે ઓફિસ ચાલુ થશે. બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે. એટલે નાના વેપારીઓ છે અને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે. એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે. એટલે 7 જુલાઈના રોજ ડાયમંડ બ્રુસ ધમધમતું થવા જઈ રહ્યું છે. એની અમને ખુશી અને આનંદ છે. અસ્તુ ભારત માતા કી જય.